નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર લેઉવા પાટીદાર સમાજના બોર્ડિંગ ખાતે 37માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર રાજ્યમાંથી પાટીદાર સમાજના આગેવાનો, નેતાઓ અને રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ એક મંચ ઉપર નજરે પડ્યા હતા, જેમાં ગોપાલ ઇટાલિયા, જીતુ વાઘાણી, પ્રશાંત કોરાટ સહિતના રાજકીય નેતાઓએ પણ હાજરી આપી હતી। 43 જેટલા યુગલો લગ્નના તાંતણે જોડાયા હતા। સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાતના પટેલ સમાજમાં દીકરીઓની અછત હોવાનું પટેલ સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે, ત્યારે પટેલ સમાજમાં દીકરીઓની અછત હોવા મુદ્દે નિર્ણય કરવામાં આવ્યો છે। આંતરજ્ઞાતીય લગ્ન અંગેનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેમાં અન્ય સમાજની યુવતીઓ પટેલ સમાજના યુવક સાથે લગ્ન કરી શકશે અને પટેલ સમાજ તેને અપનાવી પણ લેશે, તે અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઝાલાવાડ લેઉવા પટેલ કેળવણી મંડળ સંચાલિત 37માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 43 નવયુગલો આ સમૂહ લગ્નમાં જોડાયા છે। સૌ દાતાઓના સહયોગથી આજે ઝાલાવાડના આંગણે ખુશીનો માહોલ છે। બધી જ બહેનો માટે અમે સિલાઈના મશીનો આપવામાં આવ્યા છે, જેથી બહેનો ઘરે બેઠા પણ રોજગારી મેળવી શકે। ઝાલાવાડ લેઉવા પટેલ કેળવણી મંડળના ચેરમેન મોહન પટેલે જણાવ્યું કે પટેલ સમાજમાં અન્ય સમાજની દીકરીની અછત હોવાથી અન્ય સમાજના લોકો સહમતિથી જોડાતા હોય તો અમે ઠરાવ કરીને અમે આવકારીએ છીએ। આગામી દિવસોમાં પટેલ સમાજમાં દીકરીઓની અછત ન સર્જાય અને શિક્ષણનું પ્રમાણ વધે અને ખાસ કરીને જે કેળવણી મંડળ સંચાલિત સંસ્થાઓ પણ સારી રીતે ચલાવી શકાય તે પ્રકારના નીતિ નિયમો પણ ઘડવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। આજે સુરેન્દ્રનગર ખાતે ઝાલાવાડ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 37માં સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું। આ સમૂહ લગ્નમાં માનનીય શ્રી પ્રશાંતભાઈ કોરાટ, માનનીય મનહરભાઈ વાછાણી, માનનીય જગદીશભાઈ મકવાણા અને અમારા સમાજના આગેવાન માનનીય મોહનભાઈ પટેલ, આ તમામ સહિતના ખૂબ મોટા મહાનુભાવો આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા। છેલ્લા 37 વર્ષથી સળંગ ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન થાય છે, એ બતાવે છે કે સમાજની અંદર ખૂબ એકતાનો ભાવ છે। દર વર્ષે વધુને વધુ પરિવારો આ સમૂહ લગ્ન સાથે જોડાઈને સમાજના પ્લેટફોર્મ પર જોડાઈને સમૂહ લગ્ન કરાવી રહ્યા છે, એ બાબત ખૂબ જ સરાહનીય છે, અનુકરણીય છે, પ્રેરણાદાયી છે। આજે આ કાર્યક્રમના માધ્યમથી જે નવદંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાય સમૂહ સહજીવન આગળ વધારવા જઈ રહ્યા છે, એમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। હું ભગવાનને પ્રાર્થના કરું છું કે નવદંપતીઓને ભગવાન